દોસ્તો, અંબાણી પરિવારમાં ઉત્તરાયણ પહેલા પ્રી ઉત્તરાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબાણી પરિવારના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા વચ્ચે કંઈક થયું છે, જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આખરે અંબાણી પરિવારના દરેક સભ્યો આ પ્રી ઉત્તરાયણમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી વચ્ચે શું થયું છે? આખરે આ ધમાલ શેની છે? તો તમને ન ખબર હોય તો આજના પ્રી ઉત્તરાયણ વિશેની વાતો તમને જાણીને નવાઈ લાગશે અને તમને તમામ બાબતો વિશે ખ્યાલ આવી જશે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, અંબાણી પરિવારનો કોઈ પણ તહેવાર હોય એમાં લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે. અંબાણી પરિવાર દ્વારા હોળી, ધૂળેટી, નવરાત્રિ આ ઉપરાંત અનેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. એ પછી ઉત્તરાયણનો તહેવાર તો ઉજવવામાં આવે, જેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ દોસ્તો, નીતા અંબાણીએ એક ખુલાસો એવો સોશિયલ મીડિયા પર હાલ કર્યો છે, જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. આખરે નીતા અંબાણીએ એવો કંઈક ખુલાસો કર્યો છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે નીતા અંબાણીએ પોતાની વહુ જે છે રાધિકા મર્ચન્ટ એ પોતે ઉત્તરાયણમાં ભાગ લેવાના હોય અને એમની સાથે અનેક બોલિવૂડ સેલેબ્સ પણ ઉપસ્થિત રહેવાના હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે અનંત અંબાણીની સાથે એમના ભાઈઓ આકાશ અંબાણી, એમની વહુ એટલે કે શ્લોકા મહેતા પણ ઉપસ્થિત રહી છે. રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા વચ્ચે પણ ખૂબ સારું બોન્ડિંગ છે. ત્યારે એ બંને પણ આ ઉત્તરાયણમાં પ્રી ઉત્તરાયણમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ અંબાણી પરિવારના દરેક સભ્યો, એ પછી ઈશા અંબાણી હોય, નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, આ સાથે બોલિવૂડના અનેક સેલેબ્સ શાહરૂખ ખાન, સલમાન ખાન સાથે અનેક બોલિવૂડ સેલેબ્સ પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ તમામ લોકોની હાજરીથી આજે પ્રી ઉત્તરાયણ છે કંઈક શોભી રહી છે. ત્યારે અંબાણી પરિવાર દ્વારા આવતીકાલે ઉત્તરાયણનું પણ ભવ્ય સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે. આ ઉત્તરાયણમાં પણ બોલિવૂડ સેલેબ્સનો તો જમાવડો રહેવાનો જ છે, કારણ કે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય, પછી બર્થડે પાર્ટી હોય કે મેરેજ સેરેમની હોય, આ ઉપરાંત કોઈ પણ ફંક્શન હોય જેમાં બોલિવૂડ સેલેબ્સનો તો જમાવડો જામેલો હોય જ છે. ત્યારે આજ એની કંકોત્રી પણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આમંત્રણ પત્રિકા પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ છે, જેમાં ઉત્તરાયણનું અનંત અને રાધિકા દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર અંબાણી પરિવારની હાજરીમાં આ સરસ મજાનો કાર્યક્રમ ઉત્તરાયણનો સફળ થવા જઈ રહ્યો છે. આવતીકાલે અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે તમામ લોકો ઉત્તરાયણનો આનંદ લેશે. પતંગોના એ દોર સાથે અલગ અલગ બોલિવૂડ સેલેબ્સ પણ અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોના અગાસી ઉપર પતંગ ચગાવશે. ત્યારે રાધિકા મર્ચન્ટ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આજે રાધિકા મર્ચન્ટનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ. આ સાથે જ શાહરૂખ ખાન અને એમના દીકરી અને એમના વહુ છે એ પણ સાથે પહોંચ્યા છે. આ સાથે જ એ પણ ફોટોગ્રાફી કરતા હોય એવી સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ છે. ત્યારે ઉત્તરાયણનો આ તહેવાર ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. એમાં બોલિવૂડ સેલેબ્સ તો અંબાણી પરિવારમાં કાયમને માટે રહે છે, પરંતુ આ વખતે કંઈક માહોલ અલગ જ છે. એનું કારણ એ છે કે રાધિકા મર્ચન્ટ અને એમને જે કાંઈ પણ હસબન્ડ છે એટલે કે અનંત અંબાણી, એ બંને વચ્ચેનો આજે પહેલો ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે આ પહેલા ઉત્તરાયણના તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે તો એ નવાઈની વાત નથી, કારણ કે આ વર્ષે જેટલા પણ અંબાણી પરિવારમાં તહેવારોની ઉજવણી કરવામાં આવી છે એમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. એનું એક જ કારણ છે કે અનંત અને રાધિકા માટેની આ પહેલી તહેવારોની ઉજવણીઓ હતી, જેના ભાગરૂપે અંબાણી પરિવારમાં ખૂબ ખર્ચાઓ કરવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાએ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નના બંધનમાં બંધાયા બાદ પણ અંબાણી પરિવારમાં દરેક તહેવારો ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ત્યારે આ ઉત્તરાયણના તહેવારમાં દરેક અંબાણી પરિવારના સભ્યો સાથે મળીને ઉત્તરાયણના આ તહેવારનો આનંદ લેવાના છે. ત્યારે દોસ્તો, આ વિશે તમને શું કહેવું છે? તમારો વિચાર પણ કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.